આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા મહાપર્વ. બે સૌથી મુખ્ય ઘટનાઓ કે જે પર્યુષણાની અંદરમાં લગભગ આપણા સૌના જીવનની અંદરમાં આકાર લેતી હોય છે દર વર્ષે. એક તપશ્ચર્યા અને બીજું ક્ષમાપના. આમ જોવા જઈએ તો પર્યુષણા પર્વનું હૃદય પણ કહી શકાય ક્ષમાપના. પણ એક સામાન્ય આચાર એવો થયો આપણો કે આખા વર્ષમાં કાંઈ ન કરતા હોય છે તો અહીંયા 8 દિવસની અંદરમાં કેટલીક તપશ્ચર્યાઓ કરે. પણ તપશ્ચર્યા કરવાની વ્યાખ્યાઓ એ સમજવામાં ક્યાંક આપણે ઊણા ઉતરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણને એવું લાગે કે આપણે 28 કરવી છે તો આપણી દ્રષ્ટિએ હવે પૂછો કે 28 એટલે શું, તો ક્લિયર જવાબ આવશે કે 8 ઉપવાસ, 8 દિવસ કંઈ ન વાપરવું ઉકાળેલા પાણી સિવાય, તે 28. એકાસનું કરવું છે તો એનો મતલબ કે એક જ વાર એક જ ટંક પાટલા પર થાળી પીરસી એક આસને બેસી અને વાપરવું તો એક આસનું. આ વ્યાખ્યાઓ ખોટી નથી પણ વ્યાખ્યાઓ સાચી પણ નથી. કારણ કે આટલા માત્રથી તપ ન થતા હોય. ભૂખ્યા રહેવા માત્રથી તપ થઈ જાય એવું કઈ રીતે બને? આના સિવાયનું શું હોય અને આ કરવાનું શા માટે હોય? ભૂખ્યા રાખીને શાસ્ત્રકાર ભગવંતોને, ગણધર ભગવંતોને, પરમાત્માને આ બધાને શું ફાયદો મળે આપણને ભૂખ્યા રાખીને? કંઈક તો થવું જોઈએ કે જેની માટે એમણે આ સાધન આપ્યું આપણને. તો એ સાધ્ય કયું? કારણ કે આપણે તો સાધનની વાત કરી કે ભૂખ્યા રહેવું તે, પણ આ ભૂખ્યા રહેવાના સાધનથી સાધ્ય શું પામવાનું છે એની વિચારણા તો રહી જ જાય છે. અને એટલે એ વિચારણા ન હોવાના કારણે શું થાય છે કે ઘણી બધી વસ્તુઓની આપણી ભ્રમણાઓ બંધાતી જાય. જેમાંની એક ભ્રમણા છે કે અત્તર વાયણા બરાબર થવા જોઈએ. આવતીકાલે ઉપવાસ છે તો આજે એકદમ બરોબર દાબીને વાપરવું જોઈએ. ગુંદર વગેરે કે એવા બધા હેવી દ્રવ્યો વાપરવા જોઈએ કે જે પેટમાં ટકે. બહુ સામાન્યથી આપણે કલ્પના કરીએ કે કેટલી પ્રામાણિકતા ગણાય. મારે આવતીકાલે કંઈ જ વાપરવું નથી એવું નક્કી કર્યા પછી એના પચખાણ લેવાના છે, એ બધું જ થાય છે. પણ તેમ છતાં આગલા દિવસે આપણે એવું વિચારીએ કે કાલે કંઈ ખાવાનું નથી તો આજે હું વધારે ખાઉં જેના કારણે આવતીકાલે હું ટકી શકું. આપણી શ્રદ્ધા મૂળમાં ક્યાં? આજના અત્તરવાણા પર કે આવતીકાલના દેવગુરુ ધર્મની કૃપાના બળ પર? જો હું ભૂખ્યો જ ન થાઉં, ભૂખ જ ન લાગે એવું જો હું આજે પ્લાનિંગ કરી લેતો હોઉં તો કાલનો ઉપવાસ એ મારો ઉપવાસ માનસિક રીતે કઈ રીતે ગણાશે? ભૂખ્યા રહેવાનું દુઃખ જ કઈ રીતે અનુભવીશ જો હું આજે આટલું દબાવીને ખાઈશ તો? પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, એ ગુરુદેવના શિષ્ય પૂજ્ય મેઘદર્શન સુરી મહારાજ, એમના એક શિષ્ય મુનિરાજ પદ્મકીર્તિ વિજયજી મહારાજ. એમના જીવનની એક સામાન્ય રીતે આપણને બહુ જ નાનકડી લાગે પણ તેમ છતાં એમના જીવનની ઘટના. એમની 96 ઓળી થઈ ગઈ હતી વર્ધમાન તપની, 4 ઓળી બાકી હતી. આમ તો મૂળમાં એમને શ્રાવકપણામાં હતા ત્યારે આઈમ્બિલ કરવા પહેલેથી ગમતા અને ત્યાર સુધીમાં પણ 33-34 ઓળીઓ તો થઈ ગઈ હતી. એમની એક હેબિટ, એમનો એક ભવિતવ્યતા ગણો કે દર થોડીક ઓળીએ એમને સખત બીમારી આવે, મોટી બીમારીઓ આવે. તાવ આવે તો પણ એક્સ્ટ્રીમ ન આવે. પણ એ બધા વખતે એ ટકી રહે માનસિક રીતે સત્વથી અને ધીરે 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 કેટલીક વાર લાંબા સમય પછી ને કેટલીક વાર ટૂંકા સમય પછી બીમારી જતી થાય. આ વાત છે જ્યારે એમની 96 ઓળી થઈ હતી, 4 ઓળી બાકી હતી અને દાદા ગુરુદેવ એમના ચંદ્રશેખર મહારાજ સાહેબ એ પન્યાસી મહારાજ એમની હારે એ સમયે હશે, વાપીમાં હતા. અને
સાહેબે જોયું કે આવતીકાલથી આ કદાચ ઓળી શરૂ કરવાના છે, એટલે જ્યારે માંડલીની અંદરમાં બેઠા હતા ત્યારે ગોચરી આવી હતી, એમાંથી પેંડા આવ્યા હશે માંડલીમાં. એટલે એ 4 પેંડા લીધા અને 4 પેંડા એમણે મહાત્માના પાત્રની અંદરમાં મૂક્યા કે તમારી 4 ઓળી બાકી છે ને, હાલો આ 4 પેંડા વાપરો. એ દિવસે એમને એટલો બધો સદભાવ એમના દાદા ગુરુદેવ માટે, એટલો બધો આદરભાવ કે એ દિવસે એમણે આ 4 પેંડા કોના હાથેથી મળ્યા એ વિચારના અહોભાવની અંદરમાં આ 4 પેંડા સિવાય એમણે કંઈ જ ન વાપર્યું. સળંગ 97, 98, 99 ને 100મી ઓળીનું દાદા ગુરુદેવે કહ્યું કે તમે કરજો 4 ભેગી. મનમાં વિચાર ના આવવો જોઈએ કે ભાઈ સળંગ બધી ભેગી કરવાની છે, ગોચરીમાં ઘણું બધું લાવ્યા બી હશે મહાત્માઓ, થોડુંક કંઈક ગુંદરનું, થોડુંક કંઈક આ તે ઠંડક થાય એવું કંઈક વાપરી લઉં. પણ દાદા ગુરુદેવે એમના હાથેથી મારા પાત્રની અંદરમાં 4 પેંડા મૂક્યા. આઈ એમ ઇનફ. મારા ઉપવાસ આગલા દિવસે વાપરેલા ખોરાકના બળથી નહીં થાય. મારા ઉપવાસ આવા દેવગુરુ ધર્મના આશીર્વાદથી થશે. આવું એક મનની અંદરમાં પરિણામ. બીજા દિવસથી 97મી ઓળી સ્ટાર્ટ કરી. 7-8 આંબેલ જ માંડ થયા અને સખત ઠંડી અને તાવ શરૂ થઈ ગયો. પન્યાજી મહારાજે તો એમની હારે 3-4 મહાત્માઓને મૂક્યા અને આગળ જવાનું હતું મુંબઈ, એટલે એ તો એકદમ તરત નીકળવા લાગ્યા. 2 દિવસ બહુ જ તાવ રહ્યો. સાથે રહેલા મહાત્માએ કીધું પણ ખરું કે ભાઈ પારણું કરી લો ને, પણ મનમાં એક જ વિચાર હતો, દાદા ગુરુદેવના હાથેથી અત્તરવાળીનું થયું છે, આવું પ્રસંગ, આવી ક્ષણ જીવનમાં ફરીવાર ક્યારે મળશે? એટલે એ તૈયારી જ નહીં. માનસિક રીતે બહુ જ આગ્રહ થયો. સાથે રહેલા મહાત્માઓને પણ એમ થયું, સહવર્તીઓને, કે આમાં કંઈ વધુ પડતું થઈ જાય તો અમારે જ મહાત્માઓને જવાબ શું આપવાનો, વડીલ ગુરુ ભગવંતોને. એટલે એકદમ જ સ્ટ્રિક્ટલી કહી દીધું કે તમારે પારણું કરવું જ પડશે. અને ત્યારે એમણે એમ કહ્યું કે જો આવતીકાલે તાવ હશે ને તો પારણું કરી લઈશ. સાંજે દેરાસરમાં ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારે 91 થી 100 ઓળી એક સાથે પૂર્ણ કરવાની ધારણા હતી. એ સમયે પણ બીમારીના કારણે હું ફેલ ગયો, હું ન કરી શક્યો. હવે તો 96મી ઓળી આવી અને ગુરુદેવના હાથેથી, દાદા ગુરુદેવના હાથેથી, મુખેથી અને હાથેથી મને આ લાભ મળ્યો છે. હવે પણ જો હું ફેલ થઈશ તો આમાં મારા કરતાં વધારે તારી આબરૂ જશે. અને એમણે એ વિનંતી કરી કે પ્રભુ તમારા પ્રભાવથી અમારો તાવ જો ઉતરી જાય તો આ સહવર્તીઓનું જે પ્રેશર છે એમાંથી હું મુક્ત થઈ શકું અને હું આ મારી ઓળીને સાતત્યપૂર્વક રાખી શકું. નહીં તો મારે પારણું કરવું પડશે, કારણ કે મારી સાથેના મહાત્માઓ એ મારા વડીલ છે. મારે એક લિમિટથી વધારે એમને રેઝિસ્ટ નહીં કરી શકાય. બીજે દિવસની સવાર થઈ, તાવ ઓછો થયો. સહવર્તી મહાત્માઓને પણ એવું લાગ્યું કે ચાલો વાંધો નથી, એકાદ દિવસ હજી રાહ જોઈ લઈએ. અને 1-2 દિવસની અંદરમાં બધું સામાન્ય થઈ ગયું. 97, 98 અને 99મી ઓળી થઈ. ફરી પાછું પન્યાજી મહારાજ પાસે જવાનું થયું અને એમણે સામેથી અભિગ્રહ માંગ્યો કે પ્રભુ સાહેબ, મારે 100મી ઓળી એક જ દ્રવ્યથી કરવી છે અને મને ધારણા અભિગ્રહના પણ પચકાણા આપો 100મી ઓળી માટેના, કે હું કયું દ્રવ્ય વાપરું, એના અભિગ્રહ, એની ધારણા એ પણ હું રાખીશ. પન્યાજી મહારાજની દ્રષ્ટિ હંમેશા બહુ વિશાળ અને ગીતાર્થ રહી. એટલે એમણે તરત એમને એમ કીધું કે જો પચકાણ આપું, પણ આવો નિયમ નહીં કે 100 દિવસ આવા જ થશે. ઉતાર ચઢાવ આવે પણ ખરા જીવનમાં, એટલે રોજના પચકાણ કરવાના. જે દિવસે બધું સામાન્ય લાગે એ દિવસે કરવાના. તો હતી થઈ લગભગ 1 દ્રવ્યથી 70 જેટલા આંબેલ કર્યા એમણે. 97, 98 ને 99 ઓળી સળંગ કરી છે. એ ઉપર 100મી ઓળી ચાલુ છે અને 100મી ઓળીના 70 આંબેલ એમણે એક જ દ્રવ્યથી કર્યા. તપશ્ચર્યા કરવાના લક્ષ્ય શું હોય એની આ વાત છે. આજના એકાસણામાં
અને આવતીકાલના એકાદશામાં એ ફરક પડવો જ જોઈએ કે આજે જેટલા દ્રવ્યો વાપર્યા કાલે એનાથી કમસે કમ એક દ્રવ્ય વાપરવાની આસક્તિ ઓછી થવી જોઈએ. તપ એ જ છે જે ચડતે પરિણામે હોય, ચડતે દ્રવ્ય હોય એ તપ ન હોય. સિત્તેર જેટલા આંબેલ થયા, હર્પીસ થયું, દુખાવો સખત બહુ જ. અને હર્પીસ એટલે આજુબાજુના મહાત્માઓને પણ થોડી ચિંતા. તરત જ દાદા ગુરુદેવે એમને કીધું કે હવે આ એક દ્રવ્યવાળો નિયમ નહીં ચાલે. તો હત્તી કર્યું અને લગભગ 4 દ્રવ્ય સુધીની છૂટ રાખી. 100મી હોળીમાં દુખાવો ઘણો રહ્યો, પણ એમને મનોમન મક્કમતાથી નક્કી કર્યું હતું કે મારે ડૉક્ટરની દવા નથી જ લેવી. અને દેવગુરુ ધર્મની અસીમ કૃપા, 100મી હોળીનું પારણું થાય એ પહેલાં એની મેળે હર્પીસ મટી પણ ગયો અને બહુ પ્રસન્નતા સાથે એમણે 100મી હોળી પૂર્ણ પણ કરી. મૂળ મુદ્દો આ. અત્તરવાયણા એ કોઈ ઉત્તમ પુરુષોને વહોરાવીને થાય. અત્તરવાયણા એ કોઈ ઉત્તમ પુરુષોના હાથેથી થાય. અત્તરવાયણા એ કોઈ ઉત્તમ પુરુષોને યાદ કરીને થાય. એ બધા અત્તરવાયણા એ ખરા અર્થની અંદરમાં અત્તરવાયણા કહેવાય. આમ છે ને, આપણે ત્યાં એક પરિભાષામાં શબ્દ છે ઉત્તર પારણા. મૂળ વર્ડ આ હતો. ઉત્તર પારણા એટલે શું? ઉત્તર એટલે પૂર્વના, પહેલાંના. એટલે તપશ્ચર્યા પહેલાંનું જે પારણું છે એને ઉત્તર પારણું કહેવાય, અને તપશ્ચર્યા પછી જે વાપરીએ એને પારણું કહેવાય. એટલે જેમાં તપશ્ચર્યાનો અંશ ન હોય એવું તો પછીનું પારણું પણ ન હોવું જોઈએ, અને પહેલાંનું ઉત્તર પારણું પણ ન હોવું જોઈએ. નહીં તો એ તપશ્ચર્યા નિમિત્તનું છે એવું કઈ રીતે કહી શકાય? દબાવીને ખાનારો માણસ એ ઉપવાસ નિમિત્તે ખાય છે, તો એને જે કરે છે એને ઉપવાસ કઈ રીતે કહી શકાય? જેણે ઉપવાસ કર્યો છે એ બીજે દિવસે સવારના પહોરની અંદરમાં ડિમાન્ડ કરે છે, આગલા દિવસે ઉપવાસના રાત્રિના સમયે પ્લાન કરે છે, તો એ ઉપવાસ થઈને ફક્ત ભૂખ્યા રહેવું એ તપ ન હોઈ શકે. આ વાતને આપણે આ પર્યુષણ દરમિયાનમાં કમસે કમ અત્યંત લક્ષમાં રાખવી છે. સામાન્ય અને સહજ શરીરને ખપ પૂરતું આપવાની વાત છે. એ અગર એકાદશનું છે તો, અને અગર ઉપવાસ છે તો શરીરનો કસ કાઢવાની વાત છે. દમન કરીને તપ કરવાની કોઈ વાત નથી. યથાશક્તિ તપ જ છે આપણે ત્યાં. અગર એકાદશનાથી થાય છે તો એકાદશનાથી જ કરવાના, પણ એકાદશનું કેવું કરવાનું એ પછી મન નક્કી ન કરવા દેવાનું, એ પછી આત્માએ નક્કી કરવાનું. શરીરને જે જોઈએ છે એ આપવાનું, પણ એને દ્રવ્યની જરૂર છે. કયા દ્રવ્યની જરૂર છે એ નક્કી નથી. એને પેટ ભરાવવું એ જરૂરી છે, જીભ ભરાવી જરૂરી નથી. તો એ નિર્ણય મનને ન કરવા દેવો, એ આત્માને કરવા દેવો. અને મન માંગે છે તો ઠીક છે ભાઈ, ઉપવાસ નહીં થાય, એકાદશનું કરશું, વાંધો નથી. પણ આસક્તિ તોડવી એ બહુ આવશ્યક છે. અત્તરવાયણા આવા. હજી એક સરસ મજાનું દ્રષ્ટાંત. પૂજ્ય કેસર સુરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી ભગવંત, પૂજ્ય હર્ષ ગુણાશ્રીજી મહારાજ સાહેબને એમના શિષ્ય પૂજ્ય સાધ્વીજી કાવ્ય રત્નાશ્રીજી મહારાજ સાહેબ. 16 વર્ષની ઉંમર હતી ને, ગૃહસ્થપણામાં હતા, ત્યારે પણ એમણે સળંગ 81 આઈમ્બિલ કર્યા હતા, વગર વર્ધમાન તપના પાયે. કેમ કર્યા હતા? બસ આઈમ્બિલ કરવા છે આવો ભાવ થયો હતો એટલે. અને એ ભાવ સમયે એમને એવો પરિણામ જાગ્યો કે મારે વર્ધમાન તપની 100 ઓળી કરવી છે ક્યારેક. અને 18 વર્ષની ઉંમરે પાયો નાખ્યો. 22 વર્ષની ઉંમરે દીક્ષા થઈ, પણ દીક્ષા પછી ઉપવાસની મહત્તા થોડી વધારે લાગી, એટલે ઉપવાસના જ તપો વધારે થવા લાગ્યા, આઈમ્બિલના તપો ઓછા થવા લાગ્યા. એટલે માંડ 19-20 ઓળી જેવું પૂર્ણ થઈ હતી. કઈ વ્યક્તિને કયા નિમિત્તોની અસર લેવી છે ને એ આપણને આ દ્રષ્ટાંત પરથી સમજાય. કોઈ તપ વગરના ન હતા, ઉપવાસના તપો ઘણા કરતા હતા. દીક્ષા જીવનની પ્રારંભિકની એ અવસ્થા, યૌવન વય છે એટલે શરીરનો કસ કાઢવાનો ભાવ પણ જોરદાર હોય. અને એવામાં 25-26 વર્ષના હશે એટલે દીક્ષાના 2-4 વર્ષ થયા હશે, અને એ પછીથી સુરત ઉમરામાં હતા. અને ત્યાં એક બેને, શ્રાવિકાએ પોતાના દીકરા મહારાજ સાહેબની વાત એમની આગળ આવીને શરૂ કરી
એમના દીકરા મહારાજ એટલે પૂજ્ય ધર્મરત્ન વિજયજી મહારાજ. અને એ બેને સાહજિક રીતે પોતાના દીકરાનું ગૌરવ પોતાના મનમાં હોય જ, એટલે સાહજિક રીતે એમણે આ ધર્મરત્ન મહારાજ સાહેબે કેટલા આંબિલ કર્યા. આંબિલ કરે કે ઓળી થાય તો કોઈને જણાવતા જ નથી કે મારી કેટલામી ઓળી થઈ. જ્યારે જઈએ ત્યારે બસ ફક્ત ઓળી જ ચાલતી હોય, આંબિલ જ ચાલતા હોય, કોઈ સંખ્યા નહીં, કોઈ વાત જ નહીં, કોઈને બીજા કંઈ એવા લાભ આપવાની વાત નહીં, પારણા ઉપર કોઈને બોલાવવાની વાત નહીં. આવી બધી જે એ મહાત્માની પરિણતિ હતી, એ પરિણતિની વાતો એમણે આ સાધ્વીજી ભગવાનને કરી. જેને નિમિત્ત લેવું છે એની માટે તો બધું બહુ જ, આ જગત બહુ જ પવિત્ર છે. એટલે આ જગતની એ પવિત્રતા, એ શુભતાને એમણે મનમાં લીધી અને એમને મનમાં ભાવ પ્રગટ્યો કે મારે પણ હોળી આવી શરૂ કરવી જોઈએ. ગુરુદેવને પૂછ્યું એમના, અને સાહેબે એમને કીધું કે આગળ વધો. ગુરુ મહારાજનું પીઠબળ મળ્યું, હોળી ચાલુ થઈ. હોળીની અંદરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. 51મી 52મી હોળી આવી ત્યારે ઝેરી મેલેરિયાનો તાવ પણ આવ્યો. પારણાની તૈયારી થઈ ગઈ હોય, પારણા માટેની ગોચરી આવી ગઈ હોય, અને ગુરુ મહારાજ પાસે પચકાણ લેવા જાય અને પચકાણ આપે એ પૂર્વે પચકાણ માંગતા સમયે એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે અને ગુરુ મહારાજને કરુણા ઉપજે. અને ગુરુ મહારાજ એમ કે એક કામ કરો, આજનો એક દિવસ હજી જોઈ લઈએ. અને થોડુંક આમ સાંત્વના આપે, પીઠબળ આપે, કૃપાબળ આપે. અને એવું થાય કે એમને આવી રીતે 2 કે 3 વાર થયા પછીથી એ તાવની અસરો ઘટી ગઈ અને પારણા કરવાની કોઈ જ જરૂર ન પડી. આવું 3-4 વાર થયું. દાંતનો દુખાવો પણ બહુ થાય, તાવ પણ ઘણી વાર આવે, પણ પ્રસન્નતા ટકાવીને આંબિલ કરતા. 70 ને 71મી હોળી ચાલુ હતી અને 20 આંબિલ બાકી હતા અને અચાનક આંખ ઉપર અસર થઈ ગઈ અને આંખની રોશની ચાલી ગઈ. એટલી હદ સુધી ઓછી થઈ ગઈ આંખની રોશની કે સાંજ પડે ને ત્યાર પછી કશું જ દેખાય નહીં, બાજુમાં કોણ બેઠું છે એ પણ દેખાય નહીં. અને એવી આંખની પરિસ્થિતિની અંદરમાં એમને મરડો થયો, તાવ પણ ઘણો આવ્યો. આવી કસોટીમાં પણ એમણે આંબિલને છોડ્યા નહીં. આ બધું લેવાનું કારણ એ છે કે આપણે જે કસોટીઓની અંદરમાં સામાન્યથી તપ છોડવાનો વિચાર કરીએ છીએ, એ સમયે આપણે આ વિચારીએ કે આવી તો નથી ને આપણી કસોટી. જો આવી કસોટીમાં પણ એક હ્યુમન બિઈંગ જ છે, કોઈ દૈવી તત્વ નથી ને આ જ જમાનાનું છે, વર્તમાન સમયમાં જીવતી વ્યક્તિ જ છે. એને જો સત્વ કેળવી શકાયું એમના દ્વારા, તો આપણે કઈ પરિસ્થિતિને રડીને પારણાનો વિચાર કરીએ. આવો વિચાર આપણે આ પર્યુષણામાં આપણા મનને આપતા રહેવું પડશે, જ્યારે મન ઢીલું પડે ત્યારે. અને સૌથી મુખ્ય વાત આ સાધ્વીજી ભગવંતના તપની 100મી હોળી આવી. સરસ મજાના બધા દિવસો જઈ રહ્યા હતા અને એવામાં 40, 50, 60 આંબેલ થયા અને કમરનો દુખાવો પડ્યો. હોળી ચાલુ અને દવા પણ ચાલુ. કમરનો દુખાવો એટલો બધો કે હવે સ્થિરતાપૂર્વક ઊભા થઈને કોઈ પણ ક્રિયા પણ ન થઈ શકે. અશક્તતાના કારણે એવું નહીં, પણ આ કમરનો દુખાવો જેવો કે ઘણું બધું સૂતા અથવા બેઠા બેઠા કરવું પડ્યું. બધા સ્વજનો આવ્યા, પારણાનો દિવસ આવી ગયો. એટલે છેલ્લા જે 20-25 દિવસના વિહાર વગેરે હતા, એમાં ડૉક્ટરની ગોળી ને આ બધી અશક્તિને બધું થયું. 100મી હોળીનું પારણું કરવાનું આવ્યું. સ્વજનો બહાર બધા ઊભા છે, બધા જ હોશમાં છે કે 100મી હોળીનું પારણું છે અને પચકાણ લેવા જાય છે. ને ત્યારે ગુરુ ભગવંત એમના ગુરુ ભગવંત પાસે રડી પડે છે અને એમને કહે છે કે સાહેબ, આ 100મી હોળીની પ્રસન્નતા, આ 100મી હોળીની શાતા, આ 100મી હોળીની પવિત્રતા, એની ગરિમા મેં એવી જાળવી નથી સાહેબ. વ્યવહારથી મેં 100 આંબિલ કર્યા છે, એ 100મી હોળી ગણી શકાય, એમાં ના જ નથી સાહેબ. પણ નિશ્ચયથી વિચાર કરીએ તો મારો ઉપયોગ કેટલો હતો સાહેબ. પ્રભુએ જે રીતે તપ કરવાનું કીધું છે એ રીત ક્યાં હતી સાહેબ. રડી પડ્યા અને કહ્યું કે સાહેબ, બધા બહાર ઊભા છે, બધાને ઈચ્છા થતી હશે કે અમે પારણું કરાવીએ, પણ સાહેબ મને એવી ઈચ્છા થાય છે કે મારી આ 100મી હોળી ચાલે નહીં. આવી રીતે કરેલો તપ એ તપ કઈ રીતે ગણાય સાહેબ? હું લોકની અપેક્ષાએ બરાબર હોઈશ, પણ મારી જાતને તો છેતરીશ ને સાહેબ. અને ગુરુ ભગવંતને
એમનો આ ભાવ એવો સ્પર્શ્યો. એમણે પૂછ્યું ગુરુ મહારાજે શું કરવું છે, અને એમણે એમ કીધું સાહેબ પચકાણ આપો ને, આજથી સોમી ઓળી શરૂ કરવી છે. આ વ્યવહારની થઈ, હવે જે થાય એ મારા સત્વની થાય. અને એ જ દિવસે જ્યારે લોકો પારણા માટે ઊભા છે, એ જ દિવસે પેલી સોમી ઓળી એ ભલે લોકો ગણતા, મારા ભગવાન એને સોમી ઓળી નથી ગણતા, તો મારે એ સોમી ઓળીને સોમી ઓળી નથી ગણવી. સોમી ઓળીના પચખાણ પારણાના દિવસથી જ શરૂ. બસ આ પ્રામાણિકતા આપણામાં આવે. જે તપ કરવા માટે ઈચ્છીએ છીએ, જે મહાન પર્વના દિવસોને પવિત્ર બનાવવા ઈચ્છીએ છીએ, એ તપને પણ પવિત્ર બનાવીએ. ટીવી જોઈને તપ થાય, ધંધો કરતાં કરતાં તપ થાય, આવું નહીં. જેને મારા ભગવાન તપ ન ગણતા હોય એ બધી ક્રિયાઓને મારે તપ કેવી રીતે ગણવું? હા, જરૂરી નથી કે 24 કલાક ઉપાશ્રયમાં રહીને તપ કરીએ, પણ જે પણ કરીએ ત્યારે તપની જાગૃતિ હોય એવું કરીએ. તપ શા માટે કરું છું? અંદર પરિણતિ ઘડવાના ભાવથી કરું છું. આ સાધન છે, સાધ્ય નથી. સાધ્યના લક્ષ્યથી ચૂકી જાઓ એવી ઓળીને, એવા તપને, એવા પ્રયાસને મારા ભગવાન વેલિડ નહીં ગણે. આવો કંઈક ભાવ આપણામાં પણ પ્રગટે. અને એની પૂર્વ ભૂમિકા રૂપે આપણા અત્તરવાયણા પણ એવા ભાવથી થાય. દ્રવ્યની વાત નથી, એવા જ ભાવથી થાય કે મારી એક એક ક્ષણ જે છે તપની એ આવી જાઓ. આવું કંઈક સરસ મજાનું આ પર્યુષણાનું આપણું બળ થાય. આપણા તપશ્ચર્યાના ભાવો આવા થાય. આપણે કંઈક અંશે પવિત્ર બનીએ એવો પ્રયત્ન આ વખતે થાય. એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યો હતો. મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.